અને આ સાથે સુરતમાં કાળઝાળ ગરમીને લઈ નવી સિવિલ હોસ્પિટલમાં રોજના 400 કેસ નોંધાઈ રહ્યા છે। 400 કેસમાં માત્ર 25% કેસ ગરમીના કારણે આવી રહ્યા છે। ખાસ કરી તડકામાં એલર્જી, તાપુડિયા સહિતના દર્દીઓ વધી રહ્યા છે। ઓપીડી માટે પણ નવી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની લાંબી કતાર લાગી। કાળઝાળ ગરમીને લઈ તબીબે જરૂર ન હોય તો ઘરની બહાર જવાનું ટાળવું જોઈએ તેવી સલાહ આપી। તેમજ બહાર જતા હોય ત્યાં સંપૂર્ણ શરીર ઢંકાય તેવા કપડાં પહેરીને જવું। નાના બાળકોને બપોરના સમયે બહાર ન રમવાની પણ સલાહ આપવામાં આવી। સુરત શહેરમાં ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે ખાસ કરીને ચામડીના કેસો પણ વધારે આવી રહ્યા છે, કારણ કે ગરમીથી લોકો બહાર ફરતા હોય ત્યારે સ્કિન પર અસર જોવા મળતી હોય છે। ત્યારે નવી સિવિલ હોસ્પિટલ ખાતે અત્યારે દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે અત્યારે આ જે દર્દીઓ બેઠા છે, તમામ સ્કિનના દર્દીઓ છે, તેમને અલગ અલગ પ્રકારના જે સ્કિનના અને ચામડીના અલગ અલગ રોગો જે છે તે જોવા મળી રહ્યા છે। ત્યારે સિવિલ હોસ્પિટલ ખાતે અત્યારે લાઈન જે છે તે જોવા મળી રહી છે। ત્યારે આપણી જોડે અહીંના ડોક્ટર પણ ઉપસ્થિત રહેશે। કયા કેસો આવી રહ્યા છે, કેટલા આવી રહ્યા છે, કઈ રીતની માહિતી છે, તમામ પ્રકારની માહિતી તેમના જોડે જાણવાનો પ્રયત્ન કરીશું। સાહેબ, રોજના સ્કિનના કેસો કેટલા આવી રહ્યા છે, એનું મુખ્ય કારણ શું હશે અને ગરમીને લઈને કઈ રીતની વ્યવસ્થા? 400 થી 500 જેવા કેસ દરરોજ આવે છે ચામડીના અલગ અલગ રોગોના। એ સોમવારના દિવસે દર્દીઓનું પ્રમાણ વધુ હોય ને બાકીના દિવસો થોડું ઓછું હોય। તેમાં ગરમીને લઈને જે ચામડીના રોગો છે એ ટોટલ કેસીસમાંથી 25% જેવા ગરમીના લઈને હોય છે। એમાં અલગ અલગ રોગો જેવા કે દરાજ થવી, પછી અળાઈઓ થવી જેને ગામોરિયા કહીએ એ, તાપોળિયા થવા, સનબર્ન અથવા તડકાની એલર્જી થવી, આ મુખ્ય બાબતો છે। નાના બાળકોના કઈ રીતના કેસો આવી રહ્યા છે? જે રીતના નાના બાળકો પણ બહાર ફરતા હોય, રમતા હોય છે, ત્યારે એમના કેસો કઈ રીતના આવતા હોય છે? હવે નાના બાળકોમાં તો ખાસ તો અળાઈઓ અથવા ગામોળિયાના દર્દીઓ આવે છે, જેમાં ચહેરા પર ને શરીર પર અળાઈઓ થાય ને ઘણીવાર એ જ અળાઈઓની સાથે તાપોળિયા જેને કહીએ એ રીતે જે પ્રસ્વેદ ગ્રંથિ હોય તો એમાં ચેપ લાગે અને તાપોળિયા થતા હોય છે। બિલકુલથી જે રીતના જે ચામડીના ડૉક્ટર હતા તેમણે જણાવ્યું છે કે રોજથી 400થી વધુના કેસો જે છે તે આવી રહ્યા છે, પરંતુ ગરમીના કારણે 25% જેટલા કેસો જે છે તે ખાસ કરીને આવી રહ્યા છે। ખાસ કરીને સુરત મહાનગરપાલિકાનું તંત્ર અને હવે અત્યારે સિવિલ હોસ્પિટલના તંત્રએ પણ અપીલ કરી છે, કામ વગર બહાર ન નીકળવું જોઈએ અને કામ ન હોય તો ઘરે બેસવું જોઈએ, અથવા તો બહાર નીકળતા હોય તો સંપૂર્ણપણે શરીર પર ઢાંકીને નીકળવું જોઈએ તેવી અપીલ ખાસ કરી કરવામાં આવી છે। સાહિલ જગતાપ, GSTV સુરત।